જય હિન્દ. જય હિન્દ. બલિદાન ફિઝિકલ એકેડમી જોઈન કરી અને તમારો ટાઈમિંગમાં જે સુધારો થયો છે તો તમારો એક્સપિરિયન્સ શેર કરો. પહેલાં તો એવું છે કે મારો કોઈ ટાઈમિંગ જ નહોતો આવતો તો રનિંગમાં બી અને કેવું છે કે દોડું ને ઊભી રહું દોડું ઊભી રહું એવું થતું હતું. એટલે મને કોન્ફિડન્સ લેવલ જ જતું રહ્યું હતું કે હું રનિંગ પાસ કરીશ એમ. પછી મેં એક રીલ્સમાં એકેડેમી જોઈ, પછી મને એવું થયું કે જોઈનિંગ કરવી પડશે. જોઈનિંગ કર્યા પછી એક અઠવાડિયામાં જ એવું થઈ ગયું, એક કોન્ફિડન્સ લેવલ આવી ગયો કે નહીં ભાઈ થશે જ. અને સર જે અઠવાડિયે એક ટાઈમિંગ લે છે એમાં એક આપણું કોન્ફિડન્સ લેવલ ભલે ટાઈમિંગ ઓછો આવે વધારે આવે પણ એક કોન્ફિડન્સ લેવલ અલગ વધે છે કે નહીં ભાઈ થઈ જ જશે. અને સર જે એક્સરસાઇઝ રૂટિન બધું કરાવે છે એમાં બહુ જ ઇમ્પ્રુવમેન્ટ થયું છે મારું. બાકી મારું એક કોન્ફિડન્સ લેવલ બિલકુલ લો થઈ ગયું કે મને નહીં રનિંગ જ પાસ નહીં થાય. અને અહીંયા એક મારું 1 મંથ કમ્પ્લીટ થયું છે પણ 1 મંથમાં તો મારું ઇમ્પ્રુવમેન્ટ બહુ જ થઈ ગયું છે. હવે હું કોઈ પણ ગમે ત્યારે એક્ઝામ આવે ફિઝિકલ એક્ઝામ માટે હું પ્રિપેર છું. જય હિન્દ, ભારત માતા કી જય, વંદે માતરમ.